અહીંયા 1 કપ રવો લીધો છે, પેલો ઝીણો રવો આવે છે સૂજી, એ લીધો છે। હવે એમાં આપણે 1 વાટકી નાની ચણાનો લોટ એડ કરીશું। હવે આમાં આપણે થોડું દહીં નાખીશું, અડધી વાટકી। મેં અહીંયા 4-5 ચમચી દહીં નાખ્યું છે। હવે એમાં આપણે મીઠું એડ કરીશું। હવે એમાં આપણે પાણી એડ કરીશું। હવે પાણીને મિક્સ કરીને આપણે એક બેટર તૈયાર કરી દઈશું હાંડવાનું। અહીંયા આપણું બેટર મિક્સ થઈ ગયું છે। હવે એને આપણે 15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક મકાઈ લીધી છે અને એના થોડા અડધી મકાઈના આવી રીતે દાણા રાખ્યા છે। એને આપણે નોખા રાખી દઈશું અને આને આપણે ક્રશ કરવાના છે। તેમાં આપણે લીલા મરચાં લેશું, 2 તીખા છે અને 1 મોળું છે, આદુનો કટકો છે, એ આપણે અંદર એડ કરીશું। હવે એમાં આપણે લસણ એડ કરીશું। હવે આને આપણે ક્રશ કરી લઈશું મિક્સરમાં। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે મકાઈની। હવે એને આપણે આપણા ખીરુંમાં એડ કરી દઈશું। હવે આમાં આપણે લીલા ધાણા એડ કરીશું। આ જે મકાઈ કરી હતી રાખી હતી આપણે, એ મકાઈ એડ કરીશું। હવે અહીંયા મેં 2 ચમચી ખમણી રાખી છે, દૂધી એ નાખ્યું છે। દૂધીમાંથી મેં બધું પાણી કાઢી લીધું છે, એ આપણે નાખીશું। તમે આમાં ગાજર પણ એડ કરી શકો છો। હવે આમાં થોડા કેપ્સિકમ એડ કરીશું। હવે આપણે બેટરમાં ક્રશ કરેલી મકાઈ એડ કરીશું। હવે એમાં આપણે હળદર એડ કરીશું, 1 ચમચી મરચું એડ કરીશું। હવે એમાં ધાણા જીરું એડ કરીશું, ગરમ મસાલો એડ કરી અને હવે બધું આપણે મિક્સ કરી દઈશું। હવે એમાં આપણે ઈનો એડ કરીશું। હવે ઉપર થોડું પાણી આપણે 1 ચમચી જેટલું એડ કરીશું, એટલે આપણું સરસ હાંડવો ફરમેન્ટ થઈ જાય। હવે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું હાંડવાનું બેટર એકદમ તૈયાર છે। જો ચમચીમાંથી આસાનીથી આવી રીતે પડી જાય છે, એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે। હવે અહીં મેં હાંડવા માટે નોનસ્ટિક પેન લીધું છે। હવે એમાં આપણે તેલ એડ કરીશું। તેલને સારી રીતે આપણે પેનમાં સ્પ્રેડ કરી દઈશું। હવે એમાં આપણે રાઈ એડ કરીશું। હવે આપણે જીરું એડ કરીશું, સફેદ તલ છે એ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું। હવે એમાં આપણે હાંડવાનું બેટર એડ કરીશું। અને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, મકાઈ હજી આવે જ છે બજારમાં, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ થઈ જાય છે, તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। હવે એને આપણે ઢાંકી દઈશું, નીચેની એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું। હવે આપણે એકવાર ચેક કરી લઈશું। સરસ એકદમ આપણે ઉથલાઈ ગયું છે। હવે એને આપણે ફેરવી દઈશું ધીમેથી। હવે આપણે નીચે પણ સારી રીતે ક્રન્ચી થાય ત્યાં સુધી કૂક કરવા દઈશું અને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી। આપણે એકવાર ફરી ચેક કરી લઈશું નીચેની સાઈડ થઈ ગઈ છે કે નહીં। તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો નીચે પણ ક્રન્ચી થઈ ગયું છે। હવે એને આપણે ઉતારી લઈશું। ફ્રેન્ડ્સ, આપણો મકાઈનો હાંડવો તૈયાર છે। અહીંયા મેં બીજો હાંડવો પણ બનાવવા મૂકી દીધો છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જો એકદમ ક્રન્ચી અને જો સરસ આપણો હાંડવો તૈયાર છે બનીને। હવે એને આપણે કટ કરી. ફ્રેન્ડ્સ, આપણો મકાઈનો હાંડવો એકદમ તૈયાર છે, તો ચાલો આવી જાઓ ખાવા।